હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જશે. તો હું ફરીવાર મારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હું આવી ગયો છું મારા દાદાના ઘરે. અત્યારે ફૂલ શિયાળાની ઠંડી છે, માટે કડકડતી બહુ ઠંડી છે, એટલે તાપણી કરી છે. બધા બેઠા છે, તમને મળાવડાવું. શું છે કાકા? મજા મજા. હાલો તાપા. શિયાળાની ઠંડીમાં બહાર જવાનું મન થાય ગઈ. તાપણી કરવાની હોય ને મોજ કરવાની હોય તાપા શિયાળામાં. અને એક અમારા દાદા છે, 90 વર્ષ થઈ ગયા છે, હાલતા ચાલતા ખાઈ પીએ જલસા કરે છે. હું તમને બતાવું. ઓકે દાદા, મજામાં કે? મજામાં ભઠ્ઠીએ બેઠો છું બાપા, અને શાંતિથી બેઠો તાપુ. અમારા દાદા 90 વર્ષ થઈ ગયા છે, તો પણ હાલતા ચાલતા ને બધી જગ્યાએ જઈ આવે. અમારે મોટું જે કાંઈ કાર્યક્રમ કામ હોય તો જઈ આવે છે. માટે અત્યારે તો અમે શિયાળાની ઠંડીમાં અમે બધા બેઠા છીએ તાપવા માટે. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. હજી અમારે જવાનું છે મઢે, અમારા માતાજીને પગે લાગવા માટે. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારા મઢે, અને હું તમને અમારા કુળદેવી માતાના લાઈવ દર્શન કરાવવા માટે બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છીએ માતાના મઢે, અને મકવાના કુળના તમને માતાજીના લાઈવ દર્શન કરાવું. તમે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે માતાના દર્શન કરી લીધા છે, અને અમારા કુળના કામરૂ દેશના દાદા ભીમળિયા દાદા અને મેલડી માતાજીનું મંદિર બાજુમાં છે, માટે ત્યાં જઈને તમને દર્શન કરાવવું માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેલડી માતા અને ભીમળિયા દાદાના મંદિરે, માટે તેમના તમને દર્શન કરાવવું.
દર્શન કરી લીધા છે અને અમારા કુળનું એવું માનવું છે કે ભીમરાય દાદા કામરૂ દેશના કહેવાય છે અને અમે માનીએ છીએ કે ભીમરાય દાદા મેલી વિદ્યા અંધી જાણે છે અને ભીમરાય દાદા મેલડી માતાજીના વીર કહેવાય છે. માટે તમને મેલડીમાં અને ભીમરાય દાદાના દર્શન કરી કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ફાઇનલી મિત્રો આપણે બંને મંદિરે દર્શન કરી લીધા છે અને બંને મંદિરના દર્શન કરી તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા નવા વ્લોગ જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મળીએ પાછા નવા વ્લોગની અંદર. માટે કન્ટિન્યુ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.